શું નામ છે આપનું? દિનેશભાઈ. હે? દિનેશભાઈ. દિનેશભાઈ ક્યું ગામ છે? છેલા. છેલા ક્યાં આવ્યું? અમદાવાદ. અમદાવાદ જોડે. તો આપ કાલ આવ્યા હતા, કાલના રોકાણા. હા. તમને એટલો વિશ્વાસ કે અહીંયા સારું થઈ જશે, ફૂલ વિશ્વાસ. તો આપને ફૂલ વિશ્વાસ છે, તો એ પ્રમાણે આપને કેવું લાગ્યું? સારું લાગે. સારું લાગ્યું? આપણી પાસે કોઈ પૈસા તો બાપુ પડવી નથી લીધા. તમારી પાસેથી ભાઈ હા, ના બાબા. બળતરા હતી વહી ગઈ? જોઈ લેજો. તમને કેમ છે ભગવાન? તમને આવો આવો જોઈએ બે માણસ. તમે એ બેબી કેમ છે અત્યારે? તમને કેમ છે દીકરી? અત્યારે તો સારું છે. બરોબર. તમારી પાસે કાંઈ પૈસા તો નથી લીધા ને કોઈ પણ પ્રકારના? નહીં. બરોબર છે, તો વાંધો નહીં. કારણ કે ટ્રીટમેન્ટ કરીએ ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ ચાર્જ નથી. ચાની વ્યવસ્થા છે, અહીં નાસ્તાની વ્યવસ્થા છે. ઘણા લોકો મને મારી પાસેથી પૈસામાં લેવા માટે થઈને ઘણા બધા ફ્રોડ વેરા કરતા હોય છે, કે જેમ કે મને ધમકી આપતા હોય છે પોલીસ સ્ટેશનની, વિજ્ઞાન જાથાવાળાની. તો હું એમ કહું કે આવી શકે છે, વેલકમ. કારણ કે હું કોઈ ખોટું કર્મ કરતો નથી. અહીંયા દેશી દવા જ આપું છું અને એકોપેસર પોઈન્ટથી કામ કરું છું. અને જે હું દવા બનાવું છું એ કાદરવોરાની દુકાને મળે છે. જે સાબુ દહીં છે એ બજારમાં કરિયાણાની દુકાને મળે છે, બરાબર છે. પણ અમારા બનાવેલા સાબુ ત્યાં નથી મળતા. અમે દેશી ઉપચારથી સાબુ બનાવીએ છીએ, વનસ્પતિથી. એટલે તમે જોઈ શકો છો ગમે ત્યારે. અને ડર કે ધમકી કે એવું કાંઈ અહીંયા કહેવું નહીં. કારણ કે હનુમાનજી છે, હનુમાનજીની સામે કોઈ પણ પ્રકારનો ડર આવતો નથી. અને હું ખોટું કરું તો મને ડર લાગે. જો કે મારે ખોટું કરવું હોય, ફ્રોડ વેડા કરવા હોય, કોઈ અરે છેતરપિંડી કરવી હોય, દાણાથી ખેલ ખેલવું હોય, મારે ધૂણીને કોઈ પાસે પૈસા પડાવવા હોય તો મને ડર લાગે. આ તો કુદરતી રીતથી કાયદેસર ઉપચાર થાય છે. બોન્ડ થેરાપીથી, એકોપેસર પોઈન્ટથી, એ પ્રકારથી ઈલાજ થાય. તો એમાં ભાઈ મને કોઈ પણ પ્રકારનો ડર હોવો જોઈએ? અહીંયા કોઈ ખોટું કામ તો નથી થતું ને? અહીંયા તમને કાંઈ દાણા ધોઈને તો કાંઈ કરી નથી દેવામાં આવતું ને? દોરા ધાગા તો બાંધવામાં નથી આવતા ને? તો અહીંયા મને કોઈ પણ પ્રકારનો ડર નથી. એનું કારણ એ છે કે હું સત્યથી હાલું છું. બીજા નંબરની કે હું કોઈ લાંચ, રૂશ્વત કે એવું કાંઈ લેતો નથી, કે કોઈ પાસે પૈસા પડાવી લેતો નથી. સવારની અંદર ચા પાણીની વ્યવસ્થા કરી દઉં છું, નાસ્તાની વ્યવસ્થા કરી દઉં છું. મને કોઈ બચતની ઓલી નથી. માનવ સેવા, પ્રભુ સેવા સમજીને કરું છું. અને છતાંય કોઈને હું ખટકતો હોઉં તો એને કરવાની છૂટ છે. મારી સાથે ઈશ્વર છે, હનુમાન ન્યાય કરશે. હું એટલું જ કહું છું, બીજું કાંઈ કહેવા નથી માગતો. જેને સુધરવાનો મોકો મળે, સુધરવું હોય તો સુધરી જાજો. બાકી હનુમાનજી છે, બધાની અડફેટે ચડવું, હનુમાનની અડફેટે ન ચડવું. કારણ કે હનુમાનની અડફેટે ચડેલા હજી લગન ઠેકાણા વગરના થઈ ગયા છે. મેં આ જોયેલું છે. એટલે હું તમને કહું છું, સાવધાન રહેજો. સત્યને પરેશાન ન કરજો. કોકની દુઆ લેજો. અને કોઈની જો અંદરથી કકડતી બદદુઆ નીકળી ગઈ તો રોટલા વિનાના થઈ જશું. હું એટલું જ કહેવા માગું છું કે જે કોઈ ખોટા કર્મ કરો છો એ ન કરજો. સત્યને પરેશાન ન કરજો. અને સદદેવીદાસ બાપુ, અમર માતા, એ બધા રોગના ઉપચાર જ કરતા હતા. બસ મેં પણ એક સંત છું. મારો એક જ ધ્યેય છે, જગત કલ્યાણ, મારું કલ્યાણ. મારો કોઈ સ્વાર્થ છુપાયેલો નથી. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અને કોઈ પણ વ્યક્તિએ કોઈ બીજા આશ્રમે જમવા ન જવા નમ્ર વિનંતી છે. અહીંયા બધી જમવાની સુવિધા છે. અહીંયા ચા પાણીની વ્યવસ્થા છે. તમારે ચા કોફી પીવું હોય તો અહીંથી મળશે. કોઈ પણ આસપાસમાં આશ્રમ હોય ત્યાં જમવા ન જવા નમ્ર વિનંતી છે. જે કોઈ આસપાસના આશ્રમમાં જમવા જાય એને હનુમાનની દુહાઈ છે. કારણ કે અહીંયા આવેલા વ્યક્તિએ અહીંયા જ જમવું જરૂરી છે. બીજા આશ્રમવાળાનું કહેવાનું થાય છે કે તમારા દર્દીઓ અહીંયા જમવા પધારે છે. આ મારે સાંભળવું ન પડે. એટલે આદેશ આશ્રમનું પાલન કરજો. અહીંયા જેટલું ભગવાન ખવડાવે એટલું બમણું થાય છે, ખૂટતું નથી. અને હનુમાનનો પ્રસાદ ક્યાંથી? એટલે હનુમાનનો પ્રસાદ બધા અહીં લેતા જાજો. અને અહીંના આદેશનું પાલન કરજો. જય હનુમાન.